આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ઓનલાઈન પ્લેટફોર્મ. તો હવે જીટીયુ એક્ઝામ નજીક આવે છે તેના માટે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે સર એક્ઝામની તૈયારી કઈ રીતે કરવી અને શું વાંચી જવું તો જીટીયુ એક્ઝામમાં પાસ થઈ જાય અથવા તો સારા માર્ક્સ સ્કોર કરવા છે તો કેટલું વાંચવું, શું વાંચવું અને ક્યાંથી આઈએમપી મળશે. બરાબર છે, તો બધું જ મટીરિયલ છે સેમેસ્ટર વાઇઝ, બ્રાન્ચ વાઇઝ આપણી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી, એ ચેનલ પર તમને મળી રહેવાનું છે મિત્રો. ઓકે ઓકે, તો આપણે સેમેસ્ટર વાઇઝ, બ્રાન્ચ વાઇઝ બધું જ મટીરિયલ છે તમને પ્રોવાઈડ કરશી. એ પહેલા જે મિત્રો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય એ સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી અને તમારા જે પણ આ સબ્જેક્ટના આઈએમપી જોતા હોય સેમેસ્ટર થર્ડમાં હોય કે પાંચમામાં કોઈ પણ હોય તો કોમેન્ટ કરી દેવાનું રહેશે અને પ્લેલિસ્ટમાં તમે ક્લિક કરશો એટલે બધું મટીરિયલ તમને મળી રહેશે. ઓકે, ડિટેલમાં ટેન્શન કાંઈ લેવાનું છે નહીં. સેમેસ્ટર વાઇઝ, બ્રાન્ચ વાઇઝ બધું બનાવેલ છે. તો અત્યારે આપણે જે સબ્જેક્ટના આઈએમપીની વાત કરવાના છે એ છે તમારો થિંગ્સ મીન્સ કે ઇન્ટરનેટ કરીને તમારો ઈસી એન્જિનિયરિંગ સેમેસ્ટર 5માં જે સબ્જેક્ટ આવે છે એની આજે આપણે વાત કરવાના છે મિત્રો. કે આ સબ્જેક્ટમાં તમારે પાસ કરવું હોય તો એના માટે આપણે જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એ તમારા માટે તૈયાર કરેલા છે. ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં છે, જેથી કરીને તમને જે અનુકૂળ ભાષામાં તમે વાંચી શકશો. એ પણ તમને હું કોડ લખાવીશ, એ કોડનો યુઝ કરીને તમે ડાઉનલોડ પણ કરી શકશો. કઈ રીતે કરવું આપણે પછી વાત કરી. પહેલા આપણે બે ત્રણ વસ્તુ એ જોઈ લઈએ કે જો જીટીયુ એક્ઝામમાં પાસ થવું હોય મિત્રો સૌથી પહેલા તો રેડી, તો તમારે એનું પેપર સ્ટાઇલ છે ફોર્મેટ, બરાબર છે, એ ફોર્મેટ પ્રમાણે તમારે લખતા આવડતું હોવું જોઈએ. જીટીયુના ઘણા મિત્રોને પેપર લખતા નથી આવડે એના કારણે ઘણા માર્ક્સ કપાતા હોય છે. માનો કે 20 માર્ક આવતા હોય, બરાબર છે, પેપર આડાવડું લખ્યું હોય તો એક માર્ક કરતા 5 કે 10 માર્ક મિત્રો તમારા એમ જ વહી જતા હોય છે. એટલે પેપર સ્ટાઇલ ખાસ જોવો, એના ઉપર વિડીયો આપણી ચેનલ પર બનાવેલ છે મિત્રો. બીજા નંબરનો પોઈન્ટ કે જે પ્રશ્નમાં આકૃતિ આવે છે એ ભૂલ્યા વગર ખાસ દોરો, જેથી કરીને માર્ક્સ અને પાસ થવામાં બધેને અનુકૂળ રહેશે. બરાબર. ત્રીજા નંબરનું એ કે જેટલો મિત્રો આઈએમપી છે ને એટલું જ તમારે વાંચવાનું, બરાબર છે, જેથી કરીને તમારે પાસ થવામાં સહેલું રહે. રેડી. અને બીજું એક એ કે પોઈન્ટ વાઇઝ, બરાબર છે, અને વ્યવસ્થિત લખવાનું આખું પેપર કે જેથી જે ચેક કરે એને મજા આવી જાય જોવાની અને સારી રીતે માર્ક્સ વધારે મળે 5 કે 10 માર્ક એવું પેપર મસ્ત લખવાનું. આપણે ફૂલ કે એવું કંઈ દોરવાનું નથી મિત્રો. હવે ફૂલ કે આપણે કંઈ દોરવા જવાની જરૂર નથી, પણ વ્યવસ્થિત લખવાનું છે જેથી કરીને માર્ક્સ છે એમાં કપાય નહીં. બરાબર, ધ્યાન રાખવાની કે તમારે જો લાસ્ટ યર છે, છેલ્લું વર્ષ છે, બરાબર છે, તો હવે બેકલોગ કેટલી આવશે તો પછી હવે આગળ થોડી તકલીફ પડશે. એટલે આપણે ત્રીજા વર્ષમાં પહોંચી ગયા અહીં લાસ્ટ વર્ષમાં અને હવે આપણે 2 સેમેસ્ટર છે. તો આગળ જોબમાં જવું હોય કે ડિગ્રીમાં જવું હોય બધી જગ્યા હવે તમારે ધ્યાન રાખવાની છે. જે મિત્રો સેમેસ્ટર 1 થી લઈ અને 4 સુધીમાં જે મિત્રોને બેકલોગ કેટલી છે એને પણ સ્ટડી માટે જે આપણી ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી એ પ્લેટફોર્મ પર મૂકેલી છે. બીજો કોઈને જીટીયુ એક્ઝામમાં તૈયારી કરવામાં પ્રોબ્લેમ આવે તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને સમજાવશે અને ગાઈડ કરશે. તો કોમેન્ટ કરવા બધા મિત્રોને વિનંતી છે. ઓકે, આવી રીતના ઈસી બ્રાન્ચ હશે કે બધા સબ્જેક્ટ છે એના પોતાના સેમેસ્ટર વાઇઝ અને બ્રાન્ચ વાઇઝ બધું જ મટીરિયલ છે એ તમને મળી રહેશે. કાંઈ પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, જ્યાં અટકો છો ત્યાં તમે મારો સંપર્ક કરી શકો છો અને સપોર્ટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કેમ કે આપણે 9000 સુધીની ફેમિલી છે એ પહોંચી ગયા છે અહીં, બરાબર છે. હજી પણ આશા રાખું કે તમારો આવો નવો સપોર્ટ મળતો રહેશે મિત્રો. તમારે એસએપીડીસી કે એસઈપીસીના એડમિશન હોય કે તમારી સ્કોલરશિપ હોય, તમારા આઈએમપી હોય કે તમારા જીટીયુના સર્ક્યુલર, ઓલ વસ્તુ માટે આપણી ચેનલ હંમેશા માટે તમને સપોર્ટ કરતું આવ્યું છે. અને પ્લસ તમારે અમુક મોટિવેશનલ વિડીયો છે, પેપર કઈ રીતે લખવા, જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો, એના અમુક ટોપિક છે સોલ્વ બધું કરતા હોય છે. જીટીયુ એક્ઝામ પેપર સોલ્યુશન બધું મળી જતું હોય છે. તમારે કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. તમારે ઇન્ટરનેટ ઓફ જે તમારો સબ્જેક્ટ છે એસી સેમેસ્ટર 5માં આવે છે જીટીયુમાં એ તમારે પાસ કરવાનો છે. એના માટે મિત્રો અમે 30 જેવા પ્રશ્નો છે એ તમારા માટે આઈએમપી કાઢ્યા છે કે જે ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં છે. જીટીયુ એક્ઝામના પેપરમાં પૂછાઈ ગયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એ જ તમારા માટે અમે બનાવેલ છે. ઓકે, તો હવે તમને આની મટીરિયલની લિંક છે એ ડાઉનલોડ કરવા માટે અમે ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને નીચે આપી દઉં છું. હવે તમે જ્યારે પણ ડાઉનલોડ કરશો ત્યારે તમારી પાસે એક પાસવર્ડ માંગશે. હું પાસવર્ડ તમને અત્યારે લખાવું છું, બરાબર. એ પાસવર્ડ તમારે યુઝ કરી અને પીડીએફ છે ડાઉનલોડ કરવાની છે. ઓકે, તો પીડીએફનો પાસવર્ડ શું છે બધે ખાસ લખવાનું છે, એના વગર પીડીએફ ઓપન થશે નહીં. તો તમારો પાસવર્ડ છે મિત્રો એ 9274 છે. મતલબ કે શું થયું કે 9274, બરાબર છે. આ તમારો પાસવર્ડ છે મિત્રો, કે તમારે આનો યુઝ કરીને પાસવર્ડ છે એ આ છે તમારો. ઓકે, તો બીજી મિત્રો આપણે વાત કરીએ શું
તો કે હવે એસી સેમેસ્ટરના આવા જ બીજા તમારા સબ્જેક્ટના આઈએમપી તમારે મેળવવો હોય તો આપણે સ્પેશિયલ વોટ્સએપ ગ્રુપમાં તમારું સેમેસ્ટર 5નું એક ગ્રુપ બનાવેલ છે. તો એની તમને લિંક નીચે આપી દઉં. તમારા બધા મિત્રો છે એસીના એ બધામાં જોઈન થઈ જાઓ. જેથી કરીને તમારું સેમેસ્ટર 5નું જેટલું પણ મટીરિયલ છે મિત્રો એ તમને એમાં મળતું રહે. રેડી? અને તમારે કાંઈ પૂછવું હોય તો પણ અહીંયા એડમિટ સરને તો મને પૂછી શકો છો. અથવા જેટલું પણ આગળ ઇમ્પોર્ટન્ટ વિડીયો હશે એ બધું જ તમને એમાં મળતું રહેશે. તો જેથી કરીને બધા મિત્રોને ખાસ વિનંતી છે કે જેટલું પણ આઈએમપી મટીરિયલ છે એ તમારા સેમેસ્ટર 5ના વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવશે. તો જોઈન થઈ જાઓ. અને ડાઉટ કરી મને ટેલિગ્રામ છે અથવા ઇન્સ્ટાગ્રામમાં પણ પૂછી શકો છો. અથવા કોલ પણ કરી શકો છો. બટ સેમેસ્ટર 5ની જીટીયુ એક્ઝામ તમારા બધા મિત્રોને પાસ કરવાની છે. આ કોઈને જીટીયુ એક્ઝામનું પેપર લખવામાં કે જીટીયુને લગતા કાંઈ પણ બીજા પ્રશ્ન હોય એ ટુ ઝેડ તો જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની ચેનલની લિંક આપેલ છે મિત્રો. ઓકે? તો એ તમને નીચે આપી દઉં લિંક. કે તમે જોઈન થઈ જાઓ. અને તમારા દોસ્તોને પણ એડ કરો અને પ્રશ્ન પૂછો અને જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરો મિત્રો. હું મિત્રો કોઈ પણ તમને સમજાવવાની કોશિશ કરું છું એનું એક જ કારણ છે કે તમે હવે છેલ્લા વર્ષમાં છો એટલે કે તમારે લાસ્ટ વર્ષ વધ્યું છે. જો ગુજરાતીમાં કહું ને તો છેલ્લું વર્ષ છે ને છેલ્લા 2 સેમ છે. હવે એ 2 સેમની તમારે જીટીયુ ક્લિયર કરવાની હશે. એમાંથી પણ ઘણા મિત્રોને હજી બેકલોગ કેટલી સેમેસ્ટર 1 થી 4માં હશે. અને હવે તમે કાં તો જોબમાં જશો ને તો કાં તો પછી ડિગ્રીમાં જશો. હવે તમે બધું ભેગું કરવા માટે તૈયારી કરવા આને તૈયારી કરવા માટે આની તૈયારી કરવા માટે તમારી પાસે કે હવે ટાઈમ જોશે. તો પછી તમારે શું કરવું પડશે? તો કે આનું વાંચવું પડશે, બધું કરવું પડશે. એટલા માટે ખાસ એક ધ્યાન રાખો કે તૈયારી કરો મિત્રો અને પાસ થઈ જાઓ. અને વ્યવસ્થિત લખો. કાંઈ તમારે જો સપોર્ટની બીજી જરૂર હોય, તમને એવું કાંઈ લાગતું હોય તો પણ તમારે પૂછવું હોય તો પૂછી લેવાનું રહેશે. બરાબર ને? ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ છે તો તૈયારી મિત્રો ચાલુ કરો. બીજું તમારે કાંઈ જીટીયુ એક્ઝામનું આઈએમપી જોતું હોય, બીજું કાંઈ પણ પ્રશ્ન હોય, ઓકે તો અમને કોમેન્ટ કરો અથવા તો તમે કોલ મેસેજ કરીને પણ કહી શકો છો. અને આ વિડીયો તમારા ઈસી સેમેસ્ટર 5ના બધા જ મિત્રોને સેન્ડ કરો મિત્રો. ઓકે? જેથી કરીને એ પણ જીટીયુ એક્ઝામની ફ્રી ઓફમાં તૈયારી કરી શકે. રેડી? મેં તમને સેમેસ્ટર 5ના ઈસી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવાની લિંક તમને આપી દીધી. પ્લસ કઈ રીતે પીડીએફ ડાઉનલોડ કરવાની એ પણ તમને સમજાવી દીધું. કોડ લખાવી દીધો. ઓકે? જીટીયુને લગતા પ્રશ્ન છે એની પણ તમને લિંક નીચે આપી દીધી. ઓલ વસ્તુ મેં તમને સમજાવી દીધી છે. રેડી? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખો, તૈયારી કરો અને જીટીયુ એક્ઝામમાં સારી રીતે પાસ થઈ જાઓ. ઓકે? એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. હું આશા રાખું છું તમને સમજાઈ ગયું હશે. થેન્ક યુ. ટેક કેર. બાય બાય. બધા દોસ્તોને મોકલજો. તમારે આઈએમપી જોતું હોય બીજું કાંઈ તો મને કોમેન્ટ કરજો. ઓકે? થેન્ક યુ. ટેક કેર.